અમદાવાદમાં આવતીકાલે નવા મેયરની ખાસ પસંદગી થશે। મેયર સહિત 5 હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદ માટે આજે ફોર્મ ભરવામાં આવશે। 12 સભ્યો માટે 20 જેટલા ફોર્મ ભરવામાં આવશે। અમદાવાદને કાલે નવા મેયર મળવાના છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 12 સભ્યો માટે જે કમિટીના સભ્યપદ છે તેના માટે ફોર્મ ભરવાના છે। 12 સભ્યો માટે 20 જેટલા આજે ફોર્મ ભરવામાં આવશે। અમદાવાદને કાલે નવા મેયર મળવાના છે। નવા મેયરની ખાસ પસંદગી થશે અને મેયર સહિત 5 હોદ્દેદારોની પણ નિયુક્તિ આવતીકાલે કરવામાં આવશે। ત્યારે અમદાવાદના મેયર આવતીકાલે મળશે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદ માટે પણ આજે ફોર્મ ભરવામાં આવશે, તે સભ્યપદ મળશે। હોદ્દેદારો 5 હોદ્દેદારોની પણ નિયુક્તિ કરવામાં આવશે। અમદાવાદને કાલે નવા મેયર મળવાના છે। આવતીકાલે 11 વાગે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તેમાં નવા મેયરની ખાસ પસંદગી કરવામાં આવશે। પછી અમદાવાદના વિકાસના કાર્યો ગતિ પામશે। આજ મુદ્દે આપણી સાથે રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદમાં આવતીકાલે મેયરની પસંદગી થશે, અમદાવાદને નવા મેયર આવતીકાલે મળશે, વધુ વિગતો આપશો। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો કોર્પોરેશનની એટલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે આવતીકાલે જે તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મુખ્ય 5 હોદ્દેદારોની નિયુક્તિ કાલે કરવામાં આવશે। પરંતુ તે પૂર્વે જો આજે વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે તેના માટેના હાલ ફોર્મ ભરવાનું કામ છે તે કોર્પોરેશનની સ્થાયી કમિટી રૂમની અંદર ચાલુ કરી દેવામાં આવ્યું છે। ખાસ તો 12 સભ્યો અને તેનાથી વધારાના જે સભ્યો છે, એમ કુલ અંદાજે 15 થી 20 લોકો દ્વારા હાલ આ ફોર્મ ભરવામાં આવી શકે છે। ઠક્કર બાપાનગરથી જયેશ પટેલ, રાજેશ પટેલ શાહીબાગથી, કેતન પટેલ ગોતાથી, જૈનિક વકીલ પાલડીથી, નીરજ ગજ્જર સાબરમતીથી હાલ આ સભ્યપદ માટેના ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ખાસ તો જો વાત કરીએ તો હાલમાં જો વાત કરીએ તો સભ્યપદ માટેના ફોર્મ તેમની સાથે જે સભ્યો છે તેમની સાથે તેમની વોર્ડના અન્ય કાઉન્સિલરો છે તે ટેકેદાર તરીકે હાલ અહીંયા પહોંચ્યા છે। ખૂબ મહત્વનું કહી શકાય કે આવતીકાલે મેયર, ડેપ્યુટી મેયર સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને પક્ષના નેતા એમ મહત્વના 5 હોદ્દાઓને લઈને આવતીકાલનો દિવસ છે તે અમદાવાદ માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદમાં આવતીકાલે નવા મેયર છે તેની નિયુક્તિ થશે, પરંતુ તે પૂર્વે આ તમામ સભ્યો છે તે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટેના ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે। જી બિલકુલ રીમા, અમારી સાથે જોડાયેલા રહેજો આપ।